છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત સાંસદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આજે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનું ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સ્પોર્ટ્સ સંકુલ 7 કરોડથી વધારે રકમમાં બનશે। આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા રમત વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકાના વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકોએ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પાવી જેતપુરના યુવાનોને, યુવા પેઢીને ખૂબ કામ આવવાનું છે, કારણ કે હમણાં માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખેલ પ્રત્યે, ખેલો ઇન્ડિયા આ વિઝનને સાથે રાખીને જે આજની યુવા પેઢી છે એ ખેલો પ્રત્યે આગળ વધે એના માટે ખૂબ ચિંતા કરી છે। ત્યારે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય મંત્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ સંકુલની ખૂબ મોટી રકમ અહીંયા આ તાલુકામાં ફાળવી છે। ત્યારે આજે અમે આનું ખાતમુહૂર્ત કર્યું છે। આવનાર દિવસોમાં આવનાર પેઢીને ખૂબ કામ આવવાનું છે અને ખેલ પ્રત્યે ખૂબ આ તાલુકાના જે યુવાનો છે આગળ વધવાના છે। માટે આ પ્રસંગે હું માન્ય સરકાર શ્રીને, મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર।